નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે ધૂળેટી પર્વનો જોવા મળ્યો ઉત્સાહ। રંગબેરંગી કલર લગાવી નાના મોટા સૌએ એકબીજાને શુભકામના પાઠવી ગરબાની રમઝટ પણ જમાવી। નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોય નદી કિનારાઓ સુમસાન જોવા મળ્યા। ચાંદોદ તેમજ કરનાળીની વિવિધ નર્મદા કિનારે પોલીસનો ચાપતો બંદોબસ્ત હતો તૈનાત। નદીમાં ડૂબવાના બનાવો બનતા હોય સ્નાન માટે લદાયો હતો પ્રતિબંધ। જાહેરનામાથી અંજાર શહેર જિલ્લાના અનેક શ્રદ્ધાળુ નિરાશ થઈ પાછા ફર્યા। સ્થાનિક રહેવાસીઓમાં પણ સ્નાન પ્રતિબંધ અંગે નિરાશા જોવા મળી હતી। ચાંદોદ પોલીસે વિવિધ જગ્યાએ પોઈન્ટ ગોઠવી નર્મદા નદીમાં સ્નાન કરવા જતા લોકોને અટકાવ્યા હતા। છોટાઉદેપુરના જબુ ગામના દસાલાડ સમાજ દ્વારા વડોદરા ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। વાઘોડિયા રોડ સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જબુ ગામ દસાલાડ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોલી કે રંગ રસિયા સંગ ફૂલ ફાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રેષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી વૈષ્ણવ યુવા આચાર્ય ચરણ પરમ પૂજ્ય 108 શ્રી શરણકુમારજી મહોદય શ્રીની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનું સુપ્રસિદ્ધ રશિયા ગ્રુપ સુખ વિશાલ વૃંદ વાડા લાલાભાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા રશિયાની ભારે રમઝટ બોલાવી વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચી ઝૂમી ઉઠી ભક્તિનો અનેરો આનંદ માણ્યો। પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના હસ્તે ફૂલોને વર્ષા વરસાવી હોલી રમવામાં આવી હતી। સુખ વિલાસ વૃંદના લાલાભાઈ, કિરણભાઈ, મુકેશભાઈ ગ્રુપ દ્વારા મેરો ખાઈ ગયો બાજુબંધ ઓ રસિયા હોળી રે જેવા વ્રજ ગીતોનું મધુર કંઠના સુરીલા અવાજે રસિયાઓનું સંગીતના તાલે વૈષ્ણવ ગોપ ગોપી ભાવે પ્રભુ શ્રી કૃષ્ણને રાધાની લીલાઓની યાદ કરી વૃજના નૃત્યાંગનો કરીને સૌ વૈષ્ણવો ગેલમાં આવી અલૌકિક આનંદના લાભો લઈ રસિયામાં જંબુ ગામના ધર્મપ્રેમી ભક્તો અને વૈષ્ણવો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના વરદ હસ્તે મુખ્ય મનોરથીનું પુષ્પગુચ્છ અર્પણ કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપસ્થિત મહાનુભાવોનું સમાજના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું। આ રીતે હોલી રંગ રસિયા સંગ ફૂલ ફાગના ઉત્સવની રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે જંબુ ગામની મહિલાઓ વૈષ્ણવો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ મનાવવામાં આવે છે કંઈક આવી હોળી। ધર્મનો અધર્મ ઉપર વિજય એટલે હોળી। કહેવાય છે કે હિરણ્ય કશ્યપ નામના રાજાને અહંકાર હતો કે હું જ ભગવાન, મારા સિવાય દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી, પણ તેમનો જ પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને આ વાતથી તેઓ ચીડાયેલા હિરણ્યકશ્યપે પ્રહલાદની અનેકો પરીક્ષા લીધી। છેલ્લે પોતાની બહેન હોલિકા કે જેની પાસે વરદાન રૂપી ચુંદડી હોવાથી તે અગ્નિમાં સળગે નહીં, તેથી તેને પ્રહલાદને ખોળામાં લઈ લાકડાઓના ઢેર પર બેસાડીને આગ લગાવી, પણ તે સમયે પવન ફૂંકાયો અને હોલિકાની ચુંદડી ઉડી ગઈ અને હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદનો આ બાદ બચાવ થયો, જેથી ભક્ત અને ભગવાનના ઉદાહરણથી સૌ કોઈ આ તહેવાર મનાવે છે અને ત્યારથી ભારતમાં હોલિકાનું દહન અલગ જ મહાત્મય જોવા મળે છે, જેમાં આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ પોતાના રાજશૈલી પ્રમાણે દર વર્ષે હોલિકા દહન કરે છે, જેમાં ગામના બાળકો, વડીલો તેમજ બાળકીઓ તથા સ્ત્રીઓ એક જ જગ્યાએ ભેગા મળીને હોલિકા દહનના સાક્ષી બનતા જોવા મળે છે। આ હોલિકાની અગ્નિની પ્રદક્ષિણા કરી સૌ નાના મોટા આખા વર્ષ માટે નાના મોટા રોગોથી નિજાત પણ પામે છે। આજ રોજ ભાદરવા ગામે હોલિકા દહનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને જોશથી ઉજવવામાં આવ્યો। ગત વર્ષોની જેમ અમે રાજી પરિવાર ભાદરવા સ્ટેટના ઠાકોરને ત્યાંથી શોભાયાત્રાના રૂપે નીકળી અને અહીંયા હોલિકા દહનના ગ્રાઉન્ડમાં આવી અને હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ। આ કાર્યક્રમ હોલિકા દહનનો આખું ગામ, સમગ્ર ગામ ભેગું થઈ બાળકોથી લઈ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સૌ ભેગા થઈને ખૂબ આનંદ અને ઉત્સાહથી એક પર્વની ઉજવણી કરી અને એકબીજાને પ્રેમથી ગળે મળી અને વાતો કરીને ખૂબ ઉત્સાહથી આ હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ। સાથે સાથે હોલિકા દહનની હું ભાદરવા ગ્રામજનો, આજુબાજુ વિસ્તારના તમામ
યુવાનો, વડીલો, માતાઓ, બહેનોને શુભકામનાઓ પાઠવું છું. ને આ જ રીતે પ્રીતિથી, પ્રેમથી, આનંદથી આ કાર્યક્રમ, રંગારંગનો કાર્યક્રમ, ધૂળેટીનો પણ કાલે કાર્યક્રમ છે. જેતપુરમાં જય અંબે ગ્રુપ દ્વારા હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી. સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હોળી ધૂળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ. દેશ હોય કે વિદેશ હોય, આજે પણ તહેવારો તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે. ચોતરફ રંગોનું સામ્રાજ્ય ફેલાયેલ છે, ત્યારે જેતપુરના દિરડી રોડ ઉપર આવેલા આવાસ યોજના સોસાયટીમાં જય અંબે ગ્રુપ દ્વારા હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 9 વર્ષથી અમે હોળીનું આયોજન કરી હતી બાપા સીતારામ ચોકમાં, અને દેડીન ધારના તમામ મને સાથ સહકાર ખૂબ આપે છે. અમને અમારા યુનુસભાઈ છે, આસમભાઈ છે, ભરતભાઈ છે, અને દેડીન ધાર આખી તમામ સાથ સહકારને બધી રીતે અમને સહકાર ફૂલે આપી દીધી. ફળફળાથી બધાનું મન સહકારથી કરતા હશો ને? બધાનો સહકારથી અમારે ટોટલી યુનુસભાઈ છે, કાસમભાઈ છે, ભરતભાઈ છે, આ નીતિનભાઈ છે, રોહિતભાઈ છે, ટોટલી બધાનો સહકાર અમને મળે છે. અને આયોજક અમને ભગવાન હજી આ સહકાર દે, આનાથી બધું વધારે સારી કરશે અમે. છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળો પર રાજકીય અને બિનરાજકીય ઇસમોએ અલગ અલગ સ્થળે હોળી પ્રગટાવી. છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર રાજકીય અને બિનરાજકીય ઇસમો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. છોટાઉદેપુર નગરમાં અલગ અલગ 4 થી 5 સ્થળો પર હોળી પ્રગટાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા સાંજના 7:30 વાગે હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા અને સંગઠનના હોદ્દેદારોએ હોળી માતાની પૂજા અર્ચના કરી હતી. નગરના SF હાઈસ્કૂલની પાછળ કિલ્લાના મેદાનમાં સ્ટેટ બેંક 4 રસ્તા, નવાપુરા, ચોખંડી, પોસ્ટ ઓફિસ 4 રસ્તા એમ વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવી હતી અને ધર્મપ્રેમી જનતા દ્વારા તેમનું પૂજન કરી અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી ત્રીજી વાર પસંદગી કરવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો. હું લોક સેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ, એ માટે આપની શુભકામનાઓ અને ભરોસો એ મારી શક્તિ છે. ઉપલેટામાં આજે હોલિકા દહનની પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઉપલેટા ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપી પૂજન અર્ચન કર્યું. ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી. પરંપરાગત મુજબ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરી સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી. હોળીના બીજા દિવસે રંગોનો પર્વ એટલે ધૂળેટી ઉજવવાનો લોકોમાં થનગનાટ. ઉપલેટામાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વહેલી સવારથી જ નાના મોટા બાળકો રંગબેરંગી રંગો અને પિચકારીઓ તો મોટા રંગ ભરેલા ફૂલલા લઈ પોતપોતાના સ્વજનો સાથે ધૂળેટી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. મારું નામ વિજય ચંદ્રવાડિયા છે. હું બેંકમાં જોબ કરું છું અને આજે મારા દીકરા જયવરની પહેલી વાર છે, એની પહેલી ઉતાસણી છે, એટલે અમે એને આજે ઉતાસણીની પ્રદક્ષિણા કરવા માટે નવયુગ ચોક ખાતે આવેલા છીએ.
નમસ્કાર, હું ગિરીશભાઈ સિસાલિયા આજ રોજ સમગ્ર ઉપલેટા શહેરની અંદર હોલિકા દહન એટલે કે અધર્મનો નાશ અને ધર્મનો વિજય, ભારતીય સંસ્કૃતિની અદ્ભુત પરંપરા એટલે ઉતાસળી. આ ઉતાસળી સજાવવા સમગ્ર ઉપલેટા શહેરીઓ ગલીઓ અને સોસાયટીની અંદરમાં ભારતીય સંસ્કૃતિના હોલિકા દહનના કાર્યક્રમની અંદરમાં લોકો તન મન ધન બેન્ડ પાર્ટી સાથે સૌ સમગ્ર સજાવી રહ્યા છે. ત્યારે આગામી વર્ષ આ ઉતાસળી દ્વારા સમગ્ર ભારત વર્ષને સમગ્ર જીવ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે આવી ભાવનાથી સમગ્ર ઉપલેટા શહેરની અંદરમાં હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. હું ભાવેશ સુવા પ્લોટ ઉપલેટા. હિન્દુ ધર્મમાં હોળી તહેવારનો અનેરો ઉત્સવ છે. આજે આખા દેશ જ્યારે હોળીના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે ઉપલેટાની અંદર સુવા પ્લોટ વિસ્તારમાં કચેડા ચોકમાં આ હોળીનું આયોજન કરવામાં આવેલ છે. આ એરિયામાં હોળીનું ખાસ મહત્વ એવું છે, આ વિસ્તાર વધારે પડતા આહિર પરિવાર રહે છે અને અમારે આહિર પરિવારમાં વાડનું મહત્વ વધારે હોય છે. તમે આપ જોવો છો ઉપલેટામાં સૌથી અલગ પ્રકારની હોળી ધામે ધૂમે અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ પર્વમાં રંગનો ઉલ્લાસનો પવિત્ર તહેવાર એટલે હોળીની ઉજવણી લોકો એકબીજાના મન ભાવ ભૂલી અને રંગે રંગાઈ અને ઉજવે છે. આ અમારા યુવાનો મિત્રો આ બધા બાળકોએ બહુ ખૂબ જહેમત ઉઠાડી આ હોળીને આયોજન સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. ઉપલેટામાં પણ આવા ઘણા બધા આયોજન થયેલા છે. આજ રોજ અમારા ચોકમાં એટલે કે નવી ચોકના અમારા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ હોળીનો કાર્યક્રમ આજે કરેલ છે. અમારા ગ્રુપમાં 6 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના અમારા દરેક કાર્યકર યુવાનો છે. દરેક નાના તથા મોટા દરેક કાર્યકર્તાઓ પોતાને અનુકૂળ આવે એવા દરેક કામ કરતા હોય છે અને વર્ષોથી આ હોળીનો તહેવાર અમે હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. હોળીનો તહેવાર એટલે તો ખરેખર એક હિરણ્યકશ્યપ નામના રાક્ષસે જે પ્રહલાદજીને બચાવ્યો એ રીતે જે કામ હતું, આજે અમે અને અમારા વિસ્તારના લોકો પણ આજના સમાજને જાગૃત કરીએ છીએ કે આપણા સમાજમાં આજે જે સામાજિક અને માનસિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને આપણે કઈ રીતે આપણાથી દૂર કરીએ અને કઈ રીતે આપણી અંદર રહેલા દ્વેષ, આપણી અંદર રહેલા એવા ગુસ્સાને આપણે હોળીમાં દહન કરી અને આપણી વચ્ચે હર્ષોલ્લાસ આવી રહે અને આ હોળીનો તહેવાર ખૂબ સરસ મજાના રંગોથી આપણી વચ્ચે છવાઈ જાય એવી રીતે દર વર્ષની જેમ અમે નવી ચોકના દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે જેમ ઉજવીએ છીએ અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે હોળિકા દહન બાદ આજે હોળીના પર્વનું
બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટી એટલે રંગનો પર્વ. આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય છે. આ પ્રસંગે ઠેર ઠેર રંગ ઉત્સવ, ધૂળેટી, સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈને એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીની ખુશી સાથે જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને સંત કૃપા ફાર્મ વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગી ને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શુભેચ્છાઓ પાઠવવા માટે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવાને સાથે રંગ ઉત્સવ રમી ધૂળેટીની શુભકામના પાઠવવામાં આવી હતી. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંત કૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું. વડોદરાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં આવેલી પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે સાયલો કોમ્પ્લેક્સ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ઘઉંના જથ્થા નીચે 2 મજૂરો દટાઈ ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મજૂરને ગંભીર ઈજા પહોંચતા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મજૂર પાણી લેવા માટે જતા બચી ગયો હતો. અલિન્દ્રા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીના માલિક ઘનશ્યામ હરેશભાઈ લાલવાણી છે, જ્યારે કંપનીનું સંચાલન ચેતનભાઈ પ્રજાપતિ કરે છે. આ કંપનીમાં ઘઉંમાંથી મેદો બનાવવામાં આવે છે, જે મંજુસર પોલીસ મથકના પીઆઈ VM ટાંકે જણાવ્યું હતું કે ઘઉંના ટાંકામાં ઘઉં ભરીને તેનો પ્રોસેસ કરીને મેદો બનાવવાનું કંપનીમાં કામ કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મૂળ દિલ્હીના રહેવાસી અને હાલમાં કંપનીમાં જ રહેતા ઇરશાદ શેખ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે આશુ મોહમ્મદને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો છે. એક મજૂર પાણી લેવા માટે ગયો હોવાથી બચી ગયો હતો. બંને મજૂરો 400 ટન જેટલા ઘઉંના જથ્થા નીચે દટાઈ ગયા હતા. આ કંપનીના માલિક ઘનશ્યામભાઈ લાલવાણી છે. હોળી ધૂળેટીની રજા હોવાના કારણે અન્ય મજૂરો રજા પર હતા. ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વૃદ્ધ પર ઢોરે કર્યો હુમલો. રસ્તા ઉપર ચાલી રહેલા વૃદ્ધ પર ઢોરે હુમલો કર્યો. ઈજાગ્રસ્ત વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ઈજાગ્રસ્ત નારાયણદાસ રૂપચંદ મંગલાની, જેમની ઉંમર 70 વર્ષ છે, તેમના પર ઢોરે હુમલો કરતા તેમના પગના ભાગે ફ્રેક્ચર થવાના સમાચાર મળી રહ્યા છે. પાલિકા ઢોર ડબ્બા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. નગરપાલિકાની બેદરકારીનો ભોગ વૃદ્ધને બનવું પડ્યું. હોળીના તહેવાર હતા. અમારા સમાજે સિંધીવાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું. પ્રોગ્રામ પતાવીને અમારા કાકા ઘેર આવતા હતા. ઘેર આવતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્સની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો. એનાથી વાગ્યું હતું એમને બહુ. એટલે અમે તો વાડીમાં હતા એટલે અમને ખબર પડી, તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ. તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાગ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે. ક્રેક બતાવ્યું એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે. કયા હોસ્પિટલમાં લાવ્યા? શું કે દાદા? પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા છે. શું કહે છે ડોક્ટર? ડોક્ટર કે છે ઓપરેશન કરાવવું પડશે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ગાયોનો નિવારણ કરાવો વહેલો તકે, કે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય. આદિવાસી સમાજમાં હોળી ધૂળેટીના પર્વનું વિશેષ મહત્વ છે. વડવાઓના સમયથી ચાલી આવતી ઘેર ઉઘરાવાની પરંપરા હજુ પણ યથાવત છે. ત્યારે ડભોઈ તાલુકામાં વસતા આદિવાસી પરિવાર પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ લોકનૃત્ય કરતા ઘેર ઉઘરાવા આવે છે. આદિવાસી વેશ પરિધાન કરી, કેડમાં ઘૂઘરા અને માથે મોરપીંછ ધારણ કરી નૃત્યમાં જોડાય છે. ગમે તેવા મોટા હોદ્દા પર ફરજ બજાવતા આદિવાસી સમાજ હોળી ધૂળેટીના 5 દિવસ આ પરંપરામાં જોડાવા વતન આવે છે. આજે આદિવાસીઓએ ઢાલનગર વસાહતમાં આવી પહોંચી ઉત્સાહપૂર્વક ઝૂમી ઘેર ઉઘરાવી હતી. અલગ અલગ પહેરવેશ અને વિવિધ સામગ્રીથી
કરાયેલો શણગાર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. પૌરાણિક આસ્થા અને પરંપરા મુજબ આદિવાસી સમાજ અંદાજિત 22 જેટલી વસાહતોમાં ફરી ઘેર ઉઘરાવે છે. સુંદર પહેરવેશ, ઢોલ પાવાની સુરાવલી સાથે રજૂ થતું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અમારો આદિવાસીના માણસ કલેક્ટર હોય કે મામલાદાર હોય કે પોલીસ વાળો હોય ગમે હોય પણ અમારી પરંપરા બગડે ના એ માટે અમારો ગમે તે હોય નકરી ગમે તે કરતા હોય પણ એને ફરવું પડે. શું બન્યા છે આજે ગેરિયા બન્યા છે, એમાં મોરપીસના મુંગટ બનાવેલું છે, કેડે ઘૂઘરા બાંધેલા છે, ધોતિયા પહેરેલા છે અને લાલ આદિવાસીના વેશમાં જંગલના રક્ષક કરનારા આદિવાસીના વેશમાં જે કપડાં પહેરતા હતા આગલા વડીલો એવા કપડાં લઈને અમે આજે એને વેશમાં ફરીએ છીએ. ક્યાં આવ્યા છો? આજે ડાલનગર વસાહતમાં ડભીમાં છો અમે. ક્યાં ફરવાના? અમે રાજપીપળા આદિવાસી પટ્ટો હતો ત્યાંથી આદિવાસી પટ્ટાના પણ અમે અમારે નૃત્ય કાગબાબાથી પરંપરા ચાલતી આવેલી રૂઢી પ્રથા દેખાડવા રાજપીપળામાં કાલે રોકાયા હતા. આજે પછી અમારા ત્યાં પુનર્વસાહત થયેલા વિસ્થાપિતો અહીંયા આવેલા છે એને પણ અમે ભૂલી ના જાય એ માટે અમે અહીંયા વસાહતમાં દેખાડવા દાલનગર વસાહતમાં આવેલા છે. શું શું કર્યું અહીંયા આવીને અમારો નાચ ગાન વાજિંદ્રા સાથે અમે અમારી રીતે અમારી પરંપરા ચાલતી આવેલી ઉજવણી અહીંયા આવીને ઉજવણી કરી છે. પાનોલીની RCPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ
મચી જવા પામી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા RCPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી GIDCમાં આવેલા રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 5 થી 7 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌપ્રથમ પાનોલી DPMC, ત્યારબાદ અંકલેશ્વર ફાયરના લશ્કરોએ પણ સ્થળ પર દોડી જઈ જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આજે ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલ કેમિકલ કંપની RSPLમાં આગની ઘટના બનેલી છે. આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે. આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે. અમારી સાથે SDM અંકલેશ્વર, DYSP અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીશ ડિપાર્ટમેન્ટ, પછી GPCB દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલ વેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર. ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી. પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વ સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિત જોડાયા હતા. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામના પાઠવી હતી. ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 6મી વખતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાગ્યું ભાગ્યું ભરૂચની કહેવત ભાગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય. આવનારા સમયમાં દરેકની રોજગારી તમામ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનાવવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંગતિ લઈ ભાજપ સુધી રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. સાથે તેઓની નિષ્ઠા અને પ્રામાણિકતા મોદીજી પણ સરાહના કરતા હોય. ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમાપાસું ગણાવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.